નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે સ્વાધ્યાય 6.1 અને 6.2 પૂર્ણ કર્યા બાદ આજે આપણે સ્વાધ્યાય 6.3 તરફ આગળ વધશું. તો હવેના જે સ્વાધ્યાય છે એટલે કે 6.3 છે તેની અંદર આપણે વર્ગમૂળ મેળવવાનો છે. અત્યાર સુધી આપણે વર્ગ કરતા શીખાય છીએ, બરાબર. હવે વર્ગમૂળની વાત કરશું તો વર્ગમૂળ એટલે કે દાખલા તરીકે 49 છે તો 49નું વર્ગમૂળ શું થાય? 7, બરાબર. 64 છે તો એનું વર્ગમૂળ શું થાય? તો કે 8, બરાબર. એ રીતે તમે બધા જાણો છો. હવે આપણું સ્વાધ્યાય છે એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? આપણે એનું વર્ગમૂળ કરવાનું નથી, પણ ફક્ત એકમનો અંક કયો હશે એ આપણે મેળવવાનું છે. હવે તમે જાણો છો એ રીતે કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 1 હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય, બરાબર. એટલે કે 1 અથવા 9, 2 અથવા 8, બરાબર. એ રીતે 3 અથવા 7, 4 અથવા 6 અને 5નો વર્ગ 5, બરાબર. આ વસ્તુ મેં તમને અગાઉના વિડીયોની અંદર શીખવાડેલી છે. હવે એવી જ રીતે જો એકમનો અંક 1 હોય તો 1 હોય તો એ કોનું વર્ગમૂળ હોય? કાં તો એ 9નું હોય અથવા તો 1નું હોય. સમજાય છે? એવી રીતે 6 છે તો એ કોનું વર્ગમૂળ હોય? આ એકમનો અંક 6 છે તો એ કોનું વર્ગમૂળ હશે? તો કે જેનો એકમનો અંક 4 હશે અથવા તો 6 હશે, બરાબર. એ રીતે આપણો પહેલો પ્રશ્ન છે તેના તરફ આગળ વધીએ તો આપણે એક સંખ્યા આપેલી છે 9801. તો આનું આપણે વર્ગમૂળ કરશું તો એમાં એકમનો અંક કયો હશે? આપણે ફક્ત એકમનો અંક કયો હશે એ જ કહેવાનું છે, આપણે વર્ગમૂળ કરવાનું નથી. હવે 1 છે તો 1 હશે તો એકમનો અંક શું હશે? તો કે 1 અથવા 9. અત્યાર સુધી આપણે એવું પણ શીખ્યા છીએ કે જેનો એકમનો અંક 1 અથવા 9 હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોય? 1 હોય, બરાબર. તો એ જ વસ્તુ, બરાબર, કે જેનો એકમનો અંક 1 છે તો એનું વર્ગમૂળ કરશું તો મળતી જે જવાબ છે એનો એકમનો અંક શું હશે? તો કે 1 અથવા 9. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 99856. એકમનો અંક શું છે? 6. તો શું આવશે? 4 અથવા 6. આપણે લખશું 4 અથવા 6. ખાલી આપણે એકમનો અંક જ જોવાનો છે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર એકમનો અંક 1 છે તો 1 છે તો આમાં પણ 1 હતું તો શું લખશું? 1 અથવા 9. આપણે એનું વર્ગમૂળ કરવાનું નથી, ફક્ત આપણે એકમનો અંક જ જણાવવાનો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જેની અંદર એકમનો અંક શું છે? 5. તો 5 હોય તો એ કોનો વર્ગમૂળ હોય? તો કે 5નું જ હોય, બરાબર. આ રીતે આપણો પહેલો પ્રશ્ન છે એ પૂર્ણ થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ નથી એટલે કે કેનું વર્ગમૂળ નીકળતું નથી. હવે આપણે કોઈ ગણતરી આનું વર્ગમૂળ કાઢવાનું નથી, પણ શું કરવાનું છે? મેં તમને અગાઉના વિડીયોની અંદર કીધેલું છે કે જેનો એકમનો અંક 2 અથવા 3 અથવા 7 અથવા તો 8, 2, 3, 7 કે 8 હોય તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. એટલે કે એ સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. તો આપણે જોઈએ તો 3, 7, 8 અને 1. તો આ 1 છે એ આ 441 છે એક જ સંખ્યા એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે કઈ સંખ્યા નથી એ પૂછેલું છે તો આપણે લખશું, આપણે જાણીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય, 2, 3, 7 કે 8, બરાબર. 2 અથવા તો 3 અથવા 7 અથવા તો 8 હોય તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, બરાબર. અથવા તો આપણે લખશું પૂર્ણ વર્ગ ન હોય, બરાબર. આ પૂર્ણ વર્ગ નથી એના માટેનું કારણ હવે આપણે જોવાનું છે કે આપણે જે વાક્ય લખેલું છે એમાં બંધ બેસતી સંખ્યાઓ કઈ? તો કે 153, બરાબર. નીચે લખશું તેથી 153. પછી આ 257 એકમનો અંક શું છે? 7. તો એ પણ પૂર્ણ વર્ગ નથી કે 257. ત્યારબાદ 408, આ 441 પૂર્ણ વર્ગ છે એટલે કે 153, 257 અને 408 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે કે એનું વર્ગમૂળ નીકળતું
નથી, બરાબર. આ 441 છે એનું વર્ગમૂળ નીકળશે, એ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પુનરાવર્તિત બાદબાકીની રીતે, બરાબર. વર્ગમૂળ શોધવાની એક રીત છે પુનરાવર્તિત બાદબાકી. પુનરાવર્તિત બાદબાકી એટલે શું? તો કે ક્રમશઃ એકમ જે એકી સંખ્યાઓ છે એકી સંખ્યાઓની આપણે બાદબાકી કરશું, બરાબર. કઈ રીતે આપણે જોઈએ તો આપણે શું કીધેલું છે કે 100 અને 169 આ બે સંખ્યાઓ આપેલી છે, એ બંનેનો આપણે વર્ગમૂળ મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે 100 વિશે વિચારીએ. અહીં આ 100 છે એના માટે આપણે વિચારીએ તો 100 છે એને હું ક્રમશઃ એકી સંખ્યાઓ બાદ કરતો જઈશ. કઈ રીતે? તો કે પહેલાં લખશું 100 - 1 કેટલા થશે? તો કે 99. પછી શું કરશું? તો કે 99 માંથી હવે એક પછીની સંખ્યા કઈ? તો કે 3. 99 - 3 કેટલા થશે? તો કે 9 માંથી 3 બાદ કરશું તો કેટલા મળશે? 6. ત્યારબાદ હવે તો કે 96 ઓછા આ 1 પછી 3, 3 પછી 5, બરાબર. 96 - 5 કેટલા આવશે? 91. ત્યારબાદ હવે શું કરશું? તો કે 91 ઓછા 5 પછીની સંખ્યા 7. 91 માંથી 7, 11 માંથી 7 બાદ કરશું તો કેટલા આવશે? 4 અને 9 ના 8 એટલે કે 84. ચલો 84 ઓછા 7 પછીની એકી સંખ્યા 9, બરાબર. તો આપણે લખશું 84 ઓછા 9. 14 માંથી 9 બાદ કરશું 10, 11, 12, 13 અને 14, 5 અને 8ની જગ્યાએ શું થઈ જશે? 7 એટલે કે 75. ચલો 75 માંથી હવે શું બાદ કરશું? 11. એટલા માટે આપણે લખશું 75 ઓછા 11. આ 9 પછીની એકી સંખ્યા 11, બરાબર. 75 માંથી 11 બાદ કરશું, 5 માંથી 1 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6, 64. ત્યારબાદ 64 ઓછા 11 પછીની સંખ્યા 13, બરાબર. એકી સંખ્યા જ આપણે લેવાની છે. 4 માંથી 3 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5. ચલો પછી 13 પછીની સંખ્યા એટલે કે 51 ઓછા 15. 11 માંથી 5 જાય તો 6, 5 ના 4, 4 માંથી 1 જાય તો 3. ચલો 36, 36 ઓછા 17. 36 ઓછા 17, 16 માંથી 7 બાદ આપણે કરશું, બરાબર. 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 કેટલા આવશે? 9 અને 3 ના 2, 2 માંથી 1 જાય તો 1. હવે આ 19 ઓછા કઈ સંખ્યા? 17 પછીની એકી સંખ્યા 19. 19 ઓછા 19 એટલે 0. જો આ 0 મળે છે, બરાબર, મેં તમને સમજૂતીની અંદર સમજાવેલું છે કે 0 મળે છે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે. જો 0 ન મળે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપણે આપેલી સંખ્યા તો પૂર્ણ વર્ગ છે, તો જ એનું વર્ગમૂળ મેળવવાનું આપણે કીધું હોય. હવે વર્ગમૂળ કઈ રીતે મેળવવું? બરાબર. હવે આપણે લખશું, હવે વર્ગમૂળની અંદર 100 નું વર્ગમૂળ છે એટલે એને આ રીતે આપણે નિશાની, વર્ગમૂળની નિશાની દ્વારા દર્શાવશું. વર્ગમૂળની અંદર 100 બરાબર. હવે કેટલી વખત બાદબાકી થઈ આપણે ગણવાનું છે. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વખત બાદબાકી થઈ. કેટલી વખત બાદબાકી થઈ? 10 વખત. તો અહીં હું લખીશ 10, બરાબર. આ થઈ પુનરાવર્તિત બાદબાકીની રીત. હજુ આમાં તમને ન સમજાણું હોય તો આના પછીનો પ્રશ્ન છે જેની અંદર આપણે 169 નું વર્ગમૂળ આપણે પૂછેલું છે. હવે આપણે લખશું અહીં 169 નું વર્ગમૂળ આપણે મેળવવાનું છે. કઈ રીતે? પુનરાવર્તિત બાદબાકીની રીતે. તો સૌ પ્રથમ હું લખું છું 169 ઓછા 1. ક્રમશઃ એકી સંખ્યાથી આપણે બાદબાકી કરશું, આપણે મળશે 168. હવે તો કે 168 ઓછા 1 પછીની સંખ્યા કઈ? તો કે 3. 168 ઓછા 3 એટલે 165. ત્યારબાદ 165 ઓછા 3 પછી શું આવશે? તો કે 5, તો આપણે મળશે 160. ચલો પછી 160 ઓછા 5 પછીની સંખ્યા 7. 160 માંથી 7 બાદ કરશું તો આપણે મળશે 153. પછી 153 ઓછા 7 પછીની સંખ્યા કઈ? તો કે 9. ચલો 13 માંથી 9 બાદ કરશું, 10, 11, 12 અને 13 કેટલા મળશે? 4. 5 ના 4 અને 1, બરાબર. 144. હવે 144 ઓછા 11. 144 ઓછા 11, 9 પછીની સંખ્યા, બરાબર, 11.
ચલો કેટલા થશે 133. હવે 133 ઓછા 11 પછીની સંખ્યા તો કે 13, બરાબર. 133 ઓછા 13 એટલે 3 માંથી 3 જાય તો 0, 3 માંથી 1 જાય તો 2, 120. હવે 120 ઓછા 13 પછીની સંખ્યા 13 પછીની એકી સંખ્યા તો કે 15, તો 120 માંથી 15 બાદ કરશો તો કેટલા મળશે 105. હવે 105 માંથી કેટલા બાદ કરશું 15 પછીની સંખ્યા 17, 105 ઓછા 17 તો 15 માંથી 7 જાય તો 8, 9 માંથી 1 જાય તો 8, બરાબર. 105 15 માંથી 7 જાય તો 8, અહીં થશે 9, 9 માંથી 1 જાય એટલે 8 અને 1 ના થઈ જશે 0. હવે 88 ઓછા 17 પછીની સંખ્યા 19, બરાબર. એકી સંખ્યાની વાત કરીએ છીએ. 18 માંથી 9 જાય તો 9 અને 8 ના 7, 7 માંથી 1 જાય તો 6 એટલે કે 69. હવે 69 ઓછા 19 પછીની સંખ્યા એટલે કે 21, 9 માંથી 1 જશે તો 8 વધશે, 6 માંથી 2 જાય તો 4 એટલે કે 48. ચલો 48 ઓછા 23, 48 ઓછા 21 પછીની એકી સંખ્યા એટલે કે 23, 48 માંથી 23 બાદ કરશો, 8 માંથી 3 જશે તો 5 અને 4 માંથી 2 જાય તો 2. હવે 25 ઓછા ચલો 23 પછીની સંખ્યા 25, 25 માંથી 25 બાદ કરશું કેટલા મળશે 0, 0 મળે છે એટલે પુનરાવર્તિત બાદબાકીની રીતને 0 મળે છે એટલે એનું વર્ગમૂળ આપણે શોધી શકીએ. હવે વર્ગમૂળ કઈ રીતે મેળવવું, જેવી રીતે અહીં મેં લખેલું હતું વર્ગમૂળમાં 100 એવી રીતે હું અહીં શું લખીશ. હવે વર્ગમૂળની અંદર 169, 169, 169 બરાબર. હવે કેટલી વખત બાદબાકી થઈ એ આપણે ગણવાનું છે. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 વખત બાદબાકી થઈ તો જવાબ મળશે 13. 15 વખત બાદબાકી થતી હોય અને છેલ્લે 0 આવતો હોય તો એ જવાબ થશે 15. 20 વખત બાદબાકી કર્યા બાદ જવાબ 0 આવતો હોય તો જવાબ થશે 20, બરાબર. જેટલી વખત બાદબાકી કરી એટલો આપણો જવાબ. આમાં 10 વખત બાદબાકી થાય ત્યારે 0 મળતો હતો તો આ વર્ગમૂળમાં 100 એટલે 10. આમાં 13 વખત આપણે બાદબાકી કરેલી તો વર્ગમૂળની અંદર 169 એટલે કેટલા તો કે 13, એટલે કે 13 નો વર્ગ 169 અથવા તો 10 નો વર્ગ 100, એવી રીતે 100 નું વર્ગમૂળ 10, 169 નું વર્ગમૂળ 13. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે મેળવવાનું છે. વર્ગમૂળ મેળવવાનું છે પણ કઈ રીતે તો કે અવિભાજ્ય અવયવીકરણની રીતે. અવિભાજ્ય અવયવીકરણ એટલે શું તો કે જુઓ પેલી સંખ્યા આપેલી છે 729, તો હું અહીં લખું છું 729. હવે આના આપણે ભાગ પાડવાના છે, બરાબર. આ રીતે 9, હવે પેલા 2 વડે ભાગ ન ચાલે તો 3 વડે ન ચાલે તો 4, 5 એ રીતે, બરાબર. તો 9 છે તો 2 વડે ભાગ ચાલશે નહીં, બરાબર. હવે 3 વડે ચકાસીએ તો કે 3 વડે ચાલે કે નહીં તો આપણે સરવાળો કઈ રીતે ભાગ ચલાવવો એ તમે અગાઉના ધોરણની અંદર શીખી ગયા છો. 7 ને 2 9, 9 ને 9 18, બરાબર. તો 18 છે એ 3 એકાના પાડામાં આવે છે તો 3 વડે ભાગ ચાલશે. તો અહીં લખું છું હું 3. હવે 7 છે તો 3, 2, 6 કેટલા વધશે 1 તો કે 3, 4, 12 અને 3 તેરી 9, બરાબર. 243 આવશે. તો 243 ને 3 વડે ગુણીએ તો 729 મળે. ચલો ફરીથી 2 વડે તો નહીં ચાલે, 3 વડે ચકાસીએ. 4 ને 2 6, 6 ને 3 9. તો ફરીથી હું લખું છું અહીં 3. તો 8, 3, 24, 3, 1, 81. ફરીથી જોઈએ 81 છે તો 3 વડે કેટલા તેરી 81 તો કે 3, 2, 6, 2 વધશે 3, 7, 21, 27 છે તો 3 વડે 3, 9, 27, 9 છે તો 3 વડે 3 અને 3 અને અહીં આવશે 1, બરાબર. આ રીતે 729 ના આપણે અવયવો મળે છે. હવે શું કરવાનું છે તો કે અવયવોને હું લખું છું કઈ રીતે તો કે અહીં 729 બરાબર 729 એટલે શું તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જે જવાબ આપણે મળેલો છે જવાબ હું લખું છું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ થઈ 729 ના આપણે અવયવો મળે છે. હવે આપણે શું વર્ગમૂળ મેળવવાનું છે તો આ 3 ગુણ્યા 3 આને 2 ની જોડીમાં લખું છું. જુઓ કઈ રીતે તો આ 700, તેથી 729 બરાબર
આ 3 ગુણ્યા 3 એટલે શું થશે તો કે 3નો વર્ગ થશે, બરાબર। એવી રીતે આ ફરીથી પાછા 3 ગુણ્યા 3 એટલે શું તો કે ફરીથી પાછો 3નો વર્ગ, અને આ 3 ગુણ્યા 3 એટલે શું તો કે ફરીથી પાછો 3નો વર્ગ, બરાબર। હવે આપણે આનું વર્ગમૂળ મેળવવું છે તો હું લખું છું, તેથી વર્ગમૂળની અંદર 729, વર્ગમૂળની અંદર 729 બરાબર આ વર્ગમૂળ 729 ને વર્ગમૂળમાં લખશું તો આ બાજુ ઉપર જે વર્ગ છે વર્ગ દૂર થઈ જશે, એટલે શું વધશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તેથી વર્ગમૂળની અંદર 729 બરાબર 3 તેરી 9 તેરી 27, તો આપને મળશે આ 27 છે 729નું વર્ગમૂળ આપને મળશે 27, બરાબર। હજુ બીજો દાખલો જોઈએ, છતાં ઓમાં તમને કાંઈ ન સમજાણ હોય તો ફરીથી પાછો બીજો દાખલો આપણે જોઈએ, એમાં ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે। 400 આપેલા છે તો સૌ પ્રથમ 400ના આપણે અવયવો પાડશું। ચલો 0 આપેલું છે એટલે 2 વડે અહીં 2 લખીશ તો કેટલા થઈ જશે 400 અને 200, ફરીથી પાછા 2 એટલે કેટલા થશે 100, ફરીથી પાછા 2 એટલે 50, 2 વડે એટલે 25, ચલો 2 વડે હવે 25 છે તો આપણે ભાગી શકીએ નહીં, 3 વડે જોઈએ, 5 ને 2 7, 3 વડે પણ નહીં, 4 વડે 5 વડે ભાગી શકાય તો 5 અહીં થશે 5 અને 5 અને 5 એકું 5, બરાબર। આટલું કર્યા પછી શું કરવાનું છે, હવે બધા અવયવ જે આપને જવાબ મળે છે બધાને હું લખું છું, કઈ રીતે તો કે અહીં 400 બરાબર 400 એટલે શું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, તો આને આપણે આ રીતે લખી શકીએ 400 બરાબર, હવે આ જોડી બે ની જોડી આપણે બનાવવાની છે, આ 2 ગુણ્યા 2 એટલે શું તો કે 2 નો વર્ગ, આ 2 ગુણ્યા 2 એટલે ફરીથી પાછા લખી શકીએ 2 નો વર્ગ, અને 5 ગુણ્યા 5 એટલે શું તો કે 5 નો વર્ગ, બરાબર। હવે આપણે વર્ગમૂળ મેળવવાનું છે, આપણે મેળવવાનું શું છે વર્ગમૂળ, તો આ 400 છે ને વર્ગમૂળની અંદર દર્શાવવું, એટલે કે વર્ગમૂળની અંદર 400 બરાબર શું થશે તો કે આ વર્ગ છે આ, અને આપણે વર્ગમૂળમાં લખશું તો આ ઉપરનો જે વર્ગ છે દૂર થઈ જશે, એટલે શું વધશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તેથી વર્ગમૂળની અંદર 400 બરાબર 2 2 4 અને 4 5 20, એટલે કે આ 400નું વર્ગમૂળ આપણે શું મળશે 20, બરાબર। આ રીતે આપણે દરેક સંખ્યાનું વર્ગમૂળ મેળવવાનું છે, અને આ રીતને કેવી કહેવાય તો કે અવિભાજ્ય અવયવીકરણની રીત। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 1764, તો 1764 ના આપણે અવયવો મેળવીએ। 4 આપેલા છે એકમના અંક તરીકે, તો 2 વડે ભાગ ચાલી શકે, તો અહીં લખું છું 2, 17 છે એટલે 2 8 16, 1 વધશે 2 8 16 અને 2 2 4 882, ફરીથી પાછા 2 વડે 441, હવે 1 આપેલા છે આપણે જોવાનું છે, 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે તો કે 4 ને 4 8, 8 ને 1 9, તો 3 વડે આપણે ભાગ ચલાવીએ તો 3 એકુ 3, 1 વધશે એટલે કે 14 થશે, 3 4 12, 2 વધશે 3 7 21, 147, ફરીથી પાછા 3 વડે 3 4 12, 2 વધશે 3 9 27, 49 છે તો 3 વડે પણ નહીં ચાલે, 4 5 કે 6 વડે પણ નહીં ચાલે, શું આવશે 7 વડે ભાગ ચલાવી શકાય, તો 7 7 49, ફરીથી પાછા 7 આપેલા છે તો 7 એકુ 7, તો હવે આપણે શું કરશું, તેથી 1764 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7, 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7, તેથી હવે બેની જોડીમાં આપણે લખીએ 1700 એટલે 1764 બરાબર આ 2 ગુણ્યા 2 એટલે શું લખશું 2 નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે શું તો કે 3 નો વર્ગ, 7 ગુણ્યા 7 એટલે શું તો કે 7 નો વર્ગ, બરાબર। હવે 1764 છે અને આપણે વર્ગમૂળની અંદર લખીએ તો તેથી વર્ગમૂળની અંદર 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7, બરાબર। આ વર્ગ છે એ દૂર થઈ જશે 2 3 અને 7, હવે આનો ગુણાકાર કરી નાખીએ, તેથી વર્ગમૂળની અંદર 1764 બરાબર 2 3 6 6 7 42, બરાબર
એટલે કે આ 1764 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 42. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 4096, બરાબર. 4096 આપેલા છે તો આપણે લખશું 4096. ચલો સૌ પ્રથમ 2 વડે ભાગ ચલાવીએ તો અહીં લખું છું 2, 2 2 4, 0, 2 4 8, 1 વધશે 2 8 16. ફરીથી પાછા 2 વડે 1024. તમને ગણતરી ન આવડતી હોય આ રીતે તો તમે તમારી બુકમાં અલગથી ગણતરી કરી શકો છો, બરાબર. હવે 1024 છે એને 2 વડે ભાગશું તો 512 મળશે. ત્યારબાદ 512 ને 2 વડે ભાગશું તો 2 2 4, 1 વધશે 2 5 10, 2 6 12, 256. ફરીથી પાછા 2 વડે 2 1 2, 2 2 4, 2 8 16, 128. 2 વડે 12 ના અડધા 6, 8 ના અડધા 4, બરાબર. આ રીતે પણ ગણતરી કરી શકો. ફરીથી પાછા 64 છે તો 32 દુ 64. ફરીથી પાછા 2 વડે 16 2 32. ફરીથી પાછા 2 વડે 8 2 16, 4 2 8, 2 2 4, 2 અને 1. હવે જો દરેકની અંદર 2 આપેલા છે, એક હવે આપણે ગણી લઈએ પહેલા, પછી ડાયરેક્ટ લખી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 વખત 2 આપેલા છે. હવે નીચે જગ્યા નથી એટલા માટે હું આ બાજુ લખું છું. અહીં 4096 બરાબર 4096 બરાબર કેટલી વખત તો કે 12 વખત. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ફરીથી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, બરાબર. હવે 2 2 ની આપણે જોડી બનાવશું. 4096 બરાબર કેટલી જોડી બનશે? 12 છે તો 6 જોડી બને, બરાબર. હવે કહે તો તમને ખબર છે તો હું લખું છું 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 વર્ગ ગુણ્યા 2 વર્ગ. આ 1 જોડી, આ 2, આ 3 4, આ 5 અને 6. 1 2 3 4 5 અને 6. તેથી વર્ગમૂળની અંદર 4096 બરાબર. હવે 1 2 3 4 5 અને 6 આવશે. 6 વખત 2 1 2 3 4 5 અને 6. તેથી વર્ગમૂળની અંદર 4096 બરાબર. ચલો 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, બરાબર. 2 નો 6 વખત ગુણાકાર કરશું. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32 અને 32 ગુણ્યા 2 એટલે 64. આ રીતે આપણો ચોથો પ્રશ્ન જે હતો 4096 એનું વર્ગમૂળ આપણે મળશે 64 એટલે કે 64. પાંચમો પ્રશ્ન છે 7744, બરાબર. તો આપણે આ રીતે લખશું 7744. ચલો પહેલાં જોઈએ 2 વડે તો 4 છે ને એટલે 2 વડે, બરાબર. તો 2 3 6, 1 વધશે એટલે કે 17, 2 8 16, ફરીથી 1 વધશે 2 7 14 અને 2 2 4, 3872. 3872 એના 2 વડે આપણે ભાગ ચલાવીએ તો 2 1 2, 1 વધશે 2 9 18, 2 3 6, 1 વધશે 2 6 12, 1936. ફરીથી પાછા 2 વડે 2 9 18, 1 વધશે 2 6 12, 1 વધશે એટલે કે 16 થયા, 2 8 16. ફરીથી પાછા 2 વડે 2 4 8, 1 વધશે 16, 16 એટલે 2 8 16 અને 4, 484. 484 ને આપણે 2 વડે ભાગશું તો કેટલા મળશે? 2 4 2, 242. 242 ને 2 ભાગશું એટલે 1 2 1, 121. હવે 2 વડે ચાલશે નહીં. 3 વડે તો કે 2 ને 1 3, 3 ને 1 4, 3 વડે પણ નહીં ચાલે. 4 5 6 7 8 9 10 એ રીતે તમે પ્રયત્ન કરો તો કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગી શકશું નહીં. 11 વડે આપણે એને ભાગી શકશું. કેટલા વડે? 11. એટલે 11 વડે ભાગશું તો કેટલા મળશે આપણે? 11. 11 ગુણ્યા 11 કરો તો 121 મળે, અથવા તો 121 ભાગ્યા 11 કરો તો આપણે જવાબ 11 મળશે. 11 1 11, બરાબર. તો આપણે નીચે લખશું તેથી 7744 બરાબર. ચલો 2 1 2 3 4 5 અને 6 વખત 1 2 3 4
5 અને 6 વખત 2 અને એની સાથે 2 વખત 11, 11 ગુણ્યા 11. હવે આને આપણે જોડીમાં લખશું, 2 2 ની જોડી, 2 2 ની જોડી એટલે કેટલા? તો કે આ એક જોડી 2 અને 3 વખત થશે, બરાબર. 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ અને ગુણ્યા 11 નો વર્ગ, બરાબર. આ રીતે હવે શું કરશું? તો કે વર્ગમૂળની અંદર આપણે લખીએ 7744 ને, તો વર્ગમૂળની અંદર 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11, ગુણાકાર કરી નાખીએ. તેથી વર્ગમૂળની અંદર 7744 બરાબર 2 2 4, 4 2 8, 11 ગુણ્યા 8 એટલે કેટલા થશે? તો કે 88, બરાબર. 11 દુ 22, 22 દુ 44, 44 દુ 88 એટલે કે 7744 છે એનું વર્ગમૂળ શું થશે? 88. ત્યારબાદ આપણે આપેલું છે 9604, તો આપણે આ રીતે લખશું 9604. ચલો 4 આપેલા છે એકમનો અંક એટલે 2 વડે ભાગ ચાલશે. 2 4 8, 1 વધશે 2 8 16, 0 અને 2, ફરીથી પાછા 2 વડે 48 એટલે 24 0 1. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે તપાસો, 4 5 6 એ રીતે 7 વડે ભાગ ચાલશે, બરાબર. 7 વડે આપણે ભાગાકાર કરશું તો 7 3 21, 21 એટલે કેટલા વધશે? 3 30 આવ્યા, તો 7 ચોક 28, 2 વધશે અને 7 3 21, 343 આપણે મળશે. તમે ગણતરી કરીને ચેક કરી લેજો. 343 છે, ફરીથી પાછા 7 વડે ભાગીએ તો 7 ચોક 28, 7 ચોક 28, 34 માંથી 28 બાદ કરશું, 14 માંથી 8 જાય તો 6 અને 63, 7 એકાના પાડામાં 63 ક્યાં આવશે? 37 49, 7 8 56 ને 7 9 63 એટલે અહીં થશે 49. 49 છે એટલે હવે આપણે ખબર છે 49 એટલે 7 વડે ભાગ ચલાવીએ તો 7 7 અને અહીં થશે 1. નીચે લખશું તેથી 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. આપણે જોડીની અંદર લખીએ 9604 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તેથી વર્ગમૂળની અંદર 9604 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 7. તેથી વર્ગમૂળની અંદર 9604 બરાબર 7 દુ 14, 14 ગુણ્યા 4, 14 ગુણ્યા 4 એટલે 98 આવશે, અથવા તો 7 દુ 7 આ રીતે પણ ગણતરી 7 7 49, 49 ગુણ્યા 2 એટલે 98, બરાબર. એ રીતે ગણતરી કરો કે 7 દુ 14, 14 ગુણ્યા 7 કરો, જવાબ આપણે મળશે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે જેની અંદર આપણે આપેલા છે 5929. ચલો 9 છે એકમનો અંક, તો 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે 3 માટે ચકાસીએ તો આ 3 વડે જુઓ, 9 ને 5 14, 14 + 2 + 9, 3 વડે પણ ભાગ ચાલશે નહીં. એ રીતે 4 5 6 અને 7 વડે લગભગ ભાગ ચાલશે. તો આપણે આ રીતે ટ્રાય કરીએ, જોઈએ. 7 વડે આપણે ભાગીએ તો 7 7 8 56, કેટલા વધશે? 32, 7 ચોક 28, કેટલા વધશે? 4 અને 9 એટલે કે 7 49. તો અહીં લખું છું 7, અહીં લખું છું 847. ફરીથી પાછા 7 વડે ભાગ ચલાવીએ તો 7 એકુ 7, 1 વધશે 7 2 14 અને ફરીથી પાછા 1. 121 છે તો 1 2 1 થી લઈને 10 સુધીમાં ક્યાંય ભાગ ચાલશે નહીં. 11 અને 1. તો નીચે આપણે લખશું તેથી 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11, બરાબર. હવે તેથી 5929 બરાબર 7 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. તેથી વર્ગમૂળની અંદર 5929 બરાબર 7 ગુણ્યા 11, 11 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 11 × 7 = 77. આ રીતે આપણે જવાબ મળશે 77. ત્યારબાદ આપણે આપેલા છે 9216. તો આપણે એને આ રીતે લખશું 9216. ચલો એકમનો અંક 6 છે તો 2 વડે ભાગ ચાલશે, બરાબર. 2 4 8, 1 વધશે 2 6 12 અને 16 છે એટલે 0 8. ફરીથી પાછા 2 વડે 2 3 0 4,
ફરીથી પાછા 2 વડે 1 1 5 2 બરાબર। આ રીતે તમારે ગણતરી કરે સાથે સાથે કરતું જવાનું છે। 2 છે 11 2 5 10 1 વધશે 2 7 14 1 વધશે 2 6 12 576 2 વડે 2 2 4 1 વધશે એટલે 17 2 8 16 1 વધશે 2 8 16 288 ના અડધા 144 144 ના અડધા 72 72 ના અડધા 2 3 6 36 દુ 72 36 ના અડધા 18 18 ના અડધા 9 બરાબર। હવે 9 ના અડધા નથી કરવાના પણ 9 આપેલા છે તો કેટલા વડે ભાગ ચાલશે 3 વડે 3 તેરી 9 3 એકુ 3 બરાબર। હવે ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 વખત 2 આપેલા છે તો આપણે આ રીતે લખશું। તેથી 9216 બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10। હવે શું બાકી રહેશે 3 એટલે કે ગુણ્યા 3 હવે આને આપણે વર્ગ સ્વરૂપે લખીએ 9216 બરાબર। હવે 2 છે 10 વખત છે તો એનો વર્ગ સ્વરૂપે લખશું તો એ કેટલી વખત આવશે 5 વખત। આ 1 2 3 4 અને 5 બરાબર। આ 1 આ 2 3 4 અને 5 અને સાથે સાથે શું આવશે 3 નો વર્ગ। તેથી વર્ગમૂળની અંદર 9216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને સાથે 3। ચલો આનો ગુણાકાર કરશું। તેથી વર્ગમૂળની અંદર 9216 બરાબર 2 2 4 4 2 8 8 2 16 16 દુ 32 અને 32 ગુણ્યા 3 એટલે કે 32 ગુણ્યા 3 3 2 6 3 તેરી 9 96 અથવા તો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 42 અને 42 ગુણ્યા 2 ગુણાકારમાં કાંઈ 2 2 4 4 2 8 8 2 16 16 દુ 32 32 ગુણ્યા 3 3 2 6 અને 3 તેરી 9 એટલે કે 96 અથવા તો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 અને 48 ગુણ્યા 2 એટલે 96। આ રીતે આપણો જવાબ મળશે 96 બરાબર। વર્ગમૂળની અંદર 9216 એટલે કેટલા તો કે 96।